વડગામ તાલુકાના જોઈતા ગામ જે અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હતું ત્યારે અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થવાથી પ્રથમવાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોય, જેમાં સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સરપંચ, ડેપ્યુટી સરપંચ અને મહિલા સદસ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશી છવાય। જ્યારે સમગ્ર જોઈતા ગામના દરેક સમાજના આગેવાન શ્રી, યુવાનો અને બહેનો દ્વારા અંધારિયા ગ્રુપ ગ્રામના પૂર્વ સરપંચ શ્રીમતી મંજુલાબા રણજીતસિંહ ચાવડાની સર્વસંમતિથી સરપંચ પદે વરણી કરવામાં આવી, જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે શ્રીમતી મનીષાબા અશ્વિનસિંહ ચાવડાની વરણી કરવામાં આવી છે। જ્યારે 8 વોર્ડમાં પણ મહિલા સભ્યશ્રીઓની વરણી કરવામાં આવી, જ્યારે સમગ્ર જોઈતા ગ્રામજનો દ્વારા મહિલાઓને સુકાન સોંપી જોઈતા ગ્રામજનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરી। મહિલા સરપંચ શ્રીમતી મંજુલાબા રણજીતસિંહ ચાવડા દ્વારા જણાવેલ કે જોઈતા ગામના વિકાસની સાથોસાથ ગામની એકતા અને ભાઈચારા સાથે રહી ગામના વિકાસના જે કામો બાકી છે તે પૂરા કરાશે। જ્યારે સમગ્ર જોઈતા ગ્રામજનોએ વિશ્વાસ રાખી સમરસ ગ્રામ પંચાયત પદે સરપંચ શ્રી તેમજ મહિલા સભ્યશ્રીઓની વરણી કરવા બદલ સરપંચ શ્રીમતી મંજુલાબા રણજીતસિંહ ચાવડા તેમજ સભ્યશ્રીઓ દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરાયો। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। અંધારિયાના જોઈતા ગ્રામ ગ્રુપ પંચાયત હતી। હવે અમે પંચાયત અમારી અલગ થઈ। અલગ થયા પછી અમારા ગામને અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો છે કે અમારી ફર્સ્ટ નંબરની ચૂંટણીમાં લેડીઝ છે અને લેડીઝમાં સરપંચ તો લેડીઝ ખરી જ, પણ એમાં દરેક મહિલાઓ જે બોડી છે આખી મહિલાઓ જ છે, એટલે એ પણ સરસ કહેવાય અને ગામનો એ પણ ખૂબ ખૂબ આભાર કહેવાય। અને દરેક જ્ઞાતિ જાતિને અમે જોડે લઈ અને અમે આ બિનહરીફમાં અમને ચૂંટ્યા છે અને દરેક જ્ઞાતિ જાતિને હંગાથી લઈને એમની જે કોઈ કામ હશે એ બધા અમે કામ પૂરા પાડીશું। અને અમારા ગામના દરેક જગ્યાએ કોઈ રોડ હશે, કોઈ બોરવેલનું તો અમારે થઈ ગયેલું છે, પણ બીજી ગમે તે કોઈ જગ્યાએ કામ પડશે એ બધું કામ અમે પૂરું કરીશું અને અમારું ગામ એક ગોકુળિયું ગામ તરીકે અમે કામ બનાવીશું। એટલે ગામવાળાને પણ ખૂબ ખૂબ આભાર મારવાથી સારી રીતે ચાલે તે માટે અમે ગામના અગ્રગામી વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે, પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપસરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત કર્યા છે।